ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીએ. જુઓ ચેપ્ટર નંબર 7 જાવા બેઝિક્સ. એમાં જુઓ ઇન્ટ્રોડક્શન ટુ જાવા. જાવા લેંગ્વેજ વોઝ ડેવલપ્ડ એઝ સન માઇક્રોસિસ્ટમ ઇન 1991. જાવા સન માઇક્રોસિસ્ટમે 1991માં ડેવલપ કરી હતી. હવે આ પેરેગ્રાફમાં બહુ વધુ નથી. સેકન્ડ પેરેગ્રાફ, જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એન્ડ હિયર ઇટ ડિફર્સ ફ્રોમ સી. જાવા છે એ કેવી લેંગ્વેજ છે તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે અને સી પણ સીથી છે થોડીક જુદી પડે છે. કઈ રીતે એ જુઓ. Using Java, we can take a full advantage of object-oriented methodology and its capability of creating flexible, modular and reusable code. Java છે એના બધા એડવાન્ટેજ, કેરેક્ટરિસ્ટિક અને એની કેપેબિલિટી થી આપણે ફ્લેક્સિબલ, મોડ્યુલર અને રીયુઝેબલ કોડ ક્રિએટ કરી શકીએ છીએ. It includes a set of class library that provide a basic data type, system input, output capability and other utility function. હવે જાવા આપણને શું આપે છે તો કે જાવામાં ઘણી બધી ક્લાસ લાઇબ્રેરી ઇન્ક્લુડ થયેલી હોય છે, ડેટા ટાઈપ્સ અંદર હોય છે, ડેટા ટાઈપ્સ ઇન્ક્લુડ થાય છે, સિસ્ટમ ઇનપુટ આઉટપુટ કેપેબિલિટી નો સમાવેશ થાય છે અને બીજા યુટિલિટી ફંક્શનનો પણ સમાવેશ થાય છે. ધીસ બેઝિક ક્લાસીસ આર પાર્ટ ઓફ જાવા ડેવલપમેન્ટ કિટ. મેં ઉપર તમને કીધું કે એમાં ક્લાસ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. આ ક્લાસ લાઇબ્રેરી છે એ શું છે તો કે જાવા ડેવલપમેન્ટ કિટનો એક ભાગ છે. જાવા ડેવલપમેન્ટ કિટમાં શું રહેલું છે તો કે જાવાને બેઝિક ક્લાસીસ રહેલા છે. JDK has classes to support a networking, common internet protocol and user interface toolkit function. હવે આ JDK છે આપણને શેની માટે યુઝફુલ થાય છે તો કે JDK છે એ નેટવર્ક સપોર્ટ માટે, કોમન ઇન્ટરનેટ પ્રોટોકોલ માટે અને યુઝર ઇન્ટરફેસ ટૂલકિટના ફંક્શન માટે એનો ઉપયોગ થાય છે. Because these class libraries are written in Java, they are portable across platform as well as all Java applications are. આ જાવા એપ્લિકેશન છે એ પોર્ટેબલ છે. પોર્ટેબલ એટલે કે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. Java is platform independent at both source and binary level. એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે બંને લેવલથી. કયા બંને લેવલથી તો કે સોર્સ અને બાઇનરી લેવલ બંને લેવલથી એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. Platform independent is a program capability of being moved easily from one computer system to another computer system. હવે તમને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે શું એ સમજાવો. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે એક કમ્પ્યુટરમાંથી ટ્રાન્સફર બીજા કમ્પ્યુટરમાં ઇઝીલી કરી શકો એને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. અને એ બંને લેવલથી થાય, સોર્સ અને બાઇનરી બંને લેવલથી થશે. એ જુઓ આગળ. એટ ધ સોર્સ લેવલ જાવા પ્રિમિટિવ ડેટા ટાઈપ હેઝ કન્સિસ્ટન્ટ સાઇઝ અક્રોસ ઓલ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ. મેં તમને કીધું કે સોર્સ ફાઇલથી પણ થાય. તો સોર્સ ફાઇલથી કઈ રીતે થાય તો કે એટ ધ સોર્સ લેવલ જાવા પ્રિમિટિવ ડેટા ટાઈપ હેવ કન્સિસ્ટન્ટ સાઇઝ અક્રોસ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ. પ્રિમિટિવ ડેટા ટાઈપમાં છે સોર્સ કોડનો ઉપયોગ થાય અને એ રીતે ટ્રાન્સફર થાય છે. એટ બાઇનરી લેવલ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ ઇઝ પોસિબલ ડ્યુ ટુ બાઇટ કોડ ઇન્ટરપ્રેટ. સોર્સ લેવલમાં ડેટા ટાઈપ એટલે કે એનો સોર્સ હોય એ રીતે ટ્રાન્સફર થાય અને બાઇનરી લેવલમાં શેનો થાય તો કે બાઇટ કોડ ઇન્ટરપ્રિટરનો સમાવેશ થાય અથવા તો ટ્રાન્સફર કરી શકો.
The designer of Java choose use a combination of completion and interpretation. હવે જાવાના ડેવલપરે છે એ બે રીતે બેયનું કોમ્બિનેશન કર્યું છે, સોર્સ કોડનું અને બાઇટ કોડનું બેયનું ટ્રાન્સફર કર્યું છે, અથવા તો બે રીતે ટ્રાન્સફર કરી શકે છે. જુઓ તમે આ ડાયાગ્રામ પરથી આપણો જાવાનો સોર્સ કોડ, પછી જાવાનું કમ્પાઇલર હોય એ જાવાનું કમ્પાઇલર આ સોર્સ કોડને રન કરે. એમાંથી આ જાવાનું કમ્પાઇલર છે એ આ સોર્સ કોડ હોય એ કમ્પાઇલ કર્યો હોય અને પછી જે રિઝલ્ટ મળે એ જાવા ને બાઇટ કોડ કહેવાય. આ જાવા બાઇટ કોડ છે એ કોણ યુઝ કરી શકે? તો કે લિનક્સ યુઝ કરી શકે, વિન્ડોઝ યુઝ કરી શકે અને મેક. આ ત્રણે જાવાના ઇન્ટરપ્રિટર યુઝ કરી શકે. આ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની ડાયાગ્રામ છે. હવે આગળ જુઓ. Programs written in Java are compiled into machine language for a computer that does not really exist. This so-called virtual computer is known as a Java virtual machine. Java નો પ્રોગ્રામ છે એનું કમ્પાઇલર મેં તમને અહીંયા કીધું હતું, આ જાવા કમ્પાઇલર જો આ જાવાનું કમ્પાઇલર છે એને શું કહેવામાં આવે છે? તો કે જાવા વર્ચ્યુઅલ મશીન. ઓલરેડી એક્ઝિસ્ટ હોતું નથી, આપણા કમ્પ્યુટરમાં હોતું નથી, પણ જાવાની જેડીકે કીટ આપણે કીટ લઈએ છીએ એની સાથે એ વર્ચ્યુઅલ આવે છે. વર્ચ્યુઅલ એટલે કે જે આપણા કમ્પ્યુટરમાં એક્ઝિસ્ટ ન હોય પણ આપણે એને રન ઓટોમેટિકલી અથવા તો એક્સિડન્ટલી આપણે પ્રોગ્રામ રન કરીએ ત્યારે એ ઓટોમેટિકલી આવી અને આપણો પ્રોગ્રામ રન કરી જાય, એને જાવા વર્ચ્યુઅલ મશીન કહેવામાં આવે છે. This machine language for the Java virtual machine is called Java byte. આમાંથી જે રન થાય છે, જે આપણને આઉટપુટ મળે છે એને શું કહેવાય? જાવા બાઇટ કોડ. Different Java byte code interpreter is needed for each type of a computer. Java binary file are actually from called bytecode that is not a specific to any processor on any operating system. હવે આમાંથી જે બાઇટ કોડ છે એને રન કરવા માટે અલગ અલગ જાવાના ઇન્ટરપ્રિટર હોય છે. કોઈ પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ એને કરી શકતી નથી. લિનક્સનું જાવા ઇન્ટરપ્રિટર અલગ, વિન્ડોઝનું અલગ અને મેકનું પણ અલગ. એવી રીતે અલગ અલગ જાવાનું ઇન્ટરપ્રિટર હોય છે, કોઈ પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ હોતી નથી. હવે આ બધા એના એડવાન્ટેજીસ કીધા. હવે એની સાથે સાથે ડિસએડવાન્ટેજીસ પણ છે. જુઓ ડિસએડવાન્ટેજીસ. ધ ઓનલી ડિસએડવાન્ટેજીસ ઓફ યુઝિંગ બાઇટ કોડ ઇઝ ઇટ સ્લો એક્ઝિક્યુશન સ્પીડ. એની સ્પીડ છે એ થોડીક શું હોય છે? તો કે સ્લો હોય છે. એ એનો એક disadvantages છે. There are tools available to convert a Java bytecode into native code. આ Java bytecode ને છે એ શેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, કન્વર્ટ કરવામાં આવે છે? તો કે Java native code માં. Native code is faster to execute but then it does not remain a machine independent. આ native code છે એ એક્ઝિક્યુશનમાં સ્પીડ ધરાવે છે પણ એ મશીન ઇન્ડિપેન્ડન્ટ છે નહીં. અને જાવા છે એ કયું છે? તો કે મશીન ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે એનો આ એક ડિસએડવાન્ટેજીસ છે. હવે આપણે આગળ જોશું. ઇન્ટ્રોડક્શન ટુ જાવા છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે તમારે ક્રિએટિંગ અ સિમ્પલ જાવા એપ્લિકેશન, કેવી રીતે જાવા એપ્લિકેશન ક્રિએટ કરવાની એ રીતે જોઈ લ્યો. હવે ક્રિએટ જાવા સોર્સ ફાઇલ યુઝિંગ અ પ્લેન આસ્કી ટેક્સ્ટ એડિટર. એટલે એનો પ્રોગ્રામ છે એ ક્યાં? તો કે ટેક્સ્ટ એડિટરમાં લખવામાં આવે છે. એ જોઈ લ્યો સ્ટેપ એના. ચૂઝ એની ટેક્સ્ટ એડિટર, ટાઈપ ધ પ્રોગ્રામ એઝ ગિવન કોડ 7.1. કોઈ પણ એક ટેક્સ્ટ એડિટર ચોઇસ કરો અથવા તો ચૂઝ કરો અને એમાં રાઇટ એટલે કે લખો. આપણો પ્રોગ્રામ 7.1 એ ખાલી તમને સમજાવીશ. સેવ ધ સોર્સ ફાઇલ વિથ ધ નેમ colcos.java. એને નામ આપો colcos.java થી. જાવા સોર્સ ફાઇલ આર ગિવન ધ સેમ નેમ ક્લાસ they define with the extension of Java. આપણે આને colcost નામ આપશું, colcost.java. બરોબર. અને એનું એક્સટેન્શન શું રહેશે? તો કે .java. Note that the class name and file name case sensitive. So if the class name is colcost, file should be colcost.java. અહીંયા ખાસ આ વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ કરી લેવાની છે. અહીંયા પબ્લિક ક્લાસ પછી અહીંયા જે પણ ફાઇલ નેમ હોય એ જ તમારા
સેવ અહીંયા જે પણ લખ્યું હોય, જે પણ ફાઇલ નેમ આપ્યું હોય એ જ તમારું સેવ કરતી વખતે પણ એ જ નામ હોવું જોઈએ. અને બે કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે કે કેપિટલ અને સ્મોલમાં બે અલગ અલગ પડે. એટલે અહીંયા કોલ કોસ્ટ એમાં સી કેપિટલ અને અહીંયા પણ સી કેપિટલ, તો પણ આપણે જ્યારે સેવ કરીએ ત્યારે ફાઇલનું નામ આપીએ ત્યારે સી બંને જગ્યાએ સી છે કેપિટલ લખવામાં આવે છે. બંને જગ્યાએ નામ સેમ લખવાનું રહેશે. ઓમાં ખાલી ડોટ જાવા એક્સટેન્શન લગાડવાનું રહેશે, બાકી કાંઈ જ અલગ પડશે નહીં. પબ્લિક ક્લાસ જ લખવાનું, ખાલી કોલ કોસ્ટ જ લખવાનું છે. હવે આ પ્રોગ્રામ લખાઈ ગયો અને એને સેવ થઈ ગયો. હવે બીજો સ્ટેપ આવશે તમારો કમ્પાઇલનો. ટુ કમ્પાઇલ અ જાવા પ્રોગ્રામ ટાઈપ જાવા સી ફોલોડ બાય નેમ ઓફ યોર સોર્સ ફાઇલ જાવા સી colcost.java. હવે તમારે ફાઇલને કમ્પાઇલ કરવાની છે. તો કમ્પાઇલ કરવા માટે તમારે કમ્પાઇલર ઓપન કરવાનું રહેશે. કમ્પાઇલર ઓપન કરી અને લખવાનું રહેશે જાવા સી colcost.java. જાવા સી એટલે કે જાવા કમ્પાઇલ કરવાનું અને colcost.java. It compiler show any error, go back, make sure you have typed the program exactly as it appears in code 7.1. જો આપણે કમ્પાઇલ કરીએ અને કોઈ પણ એરર આવે તો ફરીથી આપણો કોડ ચેક કરવાનો રહેશે. When program get a compile without error, compile create a file extension .class in the same directory as your source file. See the compiler has created file colcost.class. This is our Java bytecode file that will be executed. હવે તમારો પ્રોગ્રામ જો વિધાઉટ એરર સોલ્વ થઈ ગયો હોય, કમ્પાઇલ થઈ ગયો હોય, તો આપણને એક જાવાની બાઇટ કોડ છે એ ફાઇલ આપણને મળશે. એ ફાઇલનું નામ હશે colcost.java. આપણે કઈ ક્રિએટ કરી હતી તો કે colcost.java ક્રિએટ કરી હતી, પછી કમ્પાઇલ થઈ અને આપણને બાઇટ કોડ મળ્યો colcost.class આપણને, અને એ રન કરવાની રહેશે. હવે જોઈ લ્યો રન માટેનું. ઇન જેડીકે એટલે કે જાવા ડેવલપમેન્ટ કિટ, the Java interpreter is called simply using the type Java colcost. હવે આપણે જાવા colcost જેડીકે છે આ એ રન કરવાની છે. ટુ એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ વી ઓનલી નીડ ધ કમ્પાઇલ ક્લાસ. આપણે શેની જરૂર પડશે તો કે કમ્પાઇલ ક્લાસ એટલે કે આ ક્લાસ ફાઇલની જરૂર પડશે. નોટ સોર્સ કોડ. ડોટ જાવા નામની ફાઇલ જોશે નહીં, ખાલી ડોટ ક્લાસ નામની ફાઇલ જોશે. ઇન્ટરપ્રિટર જાવા યુઝિસ બાઇટ કોડ colcost.class એન્ડ એક્ઝિક્યુટ ઇટ. અને પછી આને રન કરશે. જોઈ લો આ પ્રોગ્રામ. આ કમેન્ટ્સ લાઇન છે. આ સ્લેશ ડબલ એસ્ટ્રિકની શાઇન અને એને કમ્પ્લીટ થશે એસ્ટ્રિક એટલે કે કમેન્ટ લાઇન છે. કમેન્ટ લાઇનમાં તમારો પ્રોગ્રામ શેની માટે અથવા તો ડેફિનેશન હોય છે એ લખવામાં આવે છે. પછી પ્રોગ્રામનું નામ પબ્લિક ક્લાસ colcost. પબ્લિક ક્લાસ, આ ક્લાસ આપણે બનાવ્યો કયો તો કે colcost. એની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ક્સ. આ ધીમે ધીમે હું એનું સ્ટ્રક્ચર છે, આ એનું સ્ટ્રક્ચર છે, પછી હું તમને સમજાવીશ. અત્યારના ખાલી એટલું જ જોવાનું છે. કરલી બ્રેકેટ્સ, પછી ડિક્લેરેશન વેરિયેબલ. આ બધા વેરિયેબલ ડિક્લેર કર્યા છે. કયા તો કે ડબલ બેલેન્સ, ડબલ રેટ, ડબલ ડ્યુરેશન, ડબલ કોસ્ટ. ડબલ છે એ ડેટા ટાઈપ છે. બેલેન્સ, રેટ, ડ્યુરેશન, એ કોસ્ટ, એ બધું વેરિયેબલનું નામ છે. હવે આ અસાઇનમેન્ટ્સ એટલે કે એમાં વેલ્યુ અસાઇન કરી છે. બેલેન્સ, રેટ, ડ્યુરેશન, કોસ્ટ અને બેલેન્સ આ બધી છે એમાં વેલ્યુ અસાઇન કરી છે. એટલે બેલેન્સ આપેલી છે 170, પછી રેટને 1.02 એવી રીતે વેલ્યુ અસાઇન કરી છે. પછી આવે છે મેથડ. આને મેથડ કહેવાય. system.out.print કોલ ડ્યુરેશન, એટલે આ કોલ ડ્યુરેશન પ્રિન્ટ થશે. તો કોલ ડ્યુરેશન કયું છે તો કે ભાઈ 37 પ્રિન્ટ થશે. આ કોલ ડ્યુરેશન પ્રિન્ટ થશે
કોલ ડ્યુરેશન એમનેમ પ્રિન્ટ થશે, પછી ડ્યુરેશન પ્રિન્ટ થશે ને પછી સેકન્ડ્સ પ્રિન્ટ થશે. પછી નીચે આ બેલેન્સ પ્રિન્ટ થઈ અને આ બેલેન્સ તો કે કઈ 170 ઈ પ્રિન્ટ થશે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે લખેલું છે ને એ ખાલી એવી જ રીતે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થશે, અને ડબલ ઇન્વર્ટેડ વિધાઉટ ડબલ ઇન્વર્ટેડ કોમા છે એમાં એની વેલ્યુ થશે. આની વેલ્યુ થશે તો આની વેલ્યુ કઈ છે તો કે 170. પછી આ રૂપીઝ એમનેમ પ્રિન્ટ થશે, સેકન્ડ એમનેમ પ્રિન્ટ થશે, અને આ મેઇન અહીંયા પૂરું થશે અને કોલ કોસ્ટ એ પૂરો થશે. હવે જો કમ્પાઇલેશન પ્રોસેસ ડાયાગ્રામમાં તમને સમજાવું છું. આ જાવાની સોર્સ ફાઇલ છે, બરાબર. ડોટ જાવાથી આપણે કર્યું, પછી એનું કમ્પાઇલ કર્યું એટલે જાવા સીથી આપણે કમ્પાઇલ કર્યું, પછી એ બાઇટ કોડમાં રૂપાંતર થશે એટલે એને ડોટ ક્લાસ નામ અપાશે, અને જેવીએમ એને જેડી કે છે આપણું ઇન્ટરપ્રિટર એ એને રન કરશે એટલે આ જાવા, બરાબર. આ રીતે તમારે થશે, બરાબર. જોઈ લ્યો અહીંયા જાવા સી કોલકોસ્ટ ડોટ જાવા, પછી ક્લાસ અહીંયા એની એરર આવી અથવા તો એલએસ કર્યું છે, એરર એ કંઈ નથી આવી. પછી કોલકોસ્ટ ડોટ જાવા અને પછી અહીંયા કોલ ડ્યુરેશન મેં તમને કીધું હતું કોલ ડ્યુરેશન એમને પ્રિન્ટ થશે, બરાબર. પછી સેકન્ડ અને પછી બેલેન્સ એ રીતે જોઈ લઈએ. થઈ આ રીતે. હવે એક્સપ્લેનેશન ઓફ કોડ લિસ્ટિંગ 7.1 આ ઓલરેડી મેં તમને ઉપર આ છે એ સમજાવી દીધો. આ જ પ્રોગ્રામ તમને એ એક્સપ્લેનેશન એનું આપેલું છે. આ પેલા કમેન્ટ્સ લાઇન છે, આ કમેન્ટ્સ લાઇન છે એટલે કે ડેફિનેશન, પછી આપણો પ્રોગ્રામ મેઇન પ્રોગ્રામ, બરાબર. આ એનું મેઇન પાર્ટ્સ, હાર્ડ કહીએ હાર્ડ ઓફ પ્રોગ્રામ, અને આ ડિક્લેરેશન, આ અસાઇન વેલ્યુ કરી, અને આ બધી મેથડ, આ બધું બધા પોઈન્ટ્સમાં એ જ વસ્તુ તમને કીધી છે. હવે આપણે આવ્યા યુઝિંગ સાઇટ સી, એટલે કે યુઝિંગ સાઇટ, બરાબર. એટલે પ્રોગ્રામ સાઇટમાં કઈ રીતે કરવો. પહેલાં સાઇટ ટેક્સ્ટ એડિટર છે એમાં પ્રોગ્રામ લખવાનો રહેશે, એમાં ફાઇલમાં જઈ અને ન્યૂ, પછી પ્રોગ્રામ લખી અને ફાઇલમાં જઈ અને સેવ, પછી ટૂલ્સમાં જઈને કમ્પાઇલ. આપણે બીજું ટેક્સ્ટ એડિટર લીધું હોય તો તમારે જાવા સી ને એ લખવું પડે, પણ આ સાઇટમાં પણ આપણું વસ્તુ છે પ્રોગ્રામ, જાવાના પ્રોગ્રામ છે એ લખાય છે, અને આપણે કાંઈ જાવા સી લખવું પડતું નથી. ટૂલ્સમાં જઈ અને કમ્પાઇલ કરશો એટલે ઓટોમેટિકલી કમ્પાઇલ થઈ જશે. આપણે અહીંયા મેં તમને કીધું હતું કે કમ્પાઇલ કરવા માટે શું લખવું પડે, જાવા સી. જો તમે પ્રોગ્રામ સાઇટમાં કરવા માંગતા હો, બરાબર, સાઇટ એ ટેક્સ્ટ એડિટર જ છે. જોઈ લો, લેટ અસ ક્રિએટ વન મોર જાવા એપ્લિકેશન યુઝિંગ સાઇટ એડિટર. સાઇટ છે એ એડિટર જ છે, પણ એમાં ઓટોમેટિકલી કમ્પાઇલ અને રન થઈ જાય છે. આ પછી ટૂલ્સમાં જઈને કમ્પાઇલ, જો એ કંઈ એરર ન આવે, બરાબર, 0 કોડ આવે તો આગળ વધવાનું, નહીંતર એરર સોલ્વ કરવાનું, અને પછી જવાનું ટૂલ્સમાં જઈ અને ગો. જો આ રીતે આ લખો, બરાબર. પછી અહીંયા બધા મેનુ આપેલા છે, ફાઇલમાં જઈને સેવ કરવાની, બરાબર, ટૂલ્સમાં જઈને કમ્પાઇલ કરવાનું, અને પછી ટૂલ્સમાં જઈ અને ગો કરવાનું. આ રીતે આ સાઇટમાં પ્રોગ્રામ અને આ જી એડિટમાં કરવાનો છે. આ જી એડિટમાં લખેલો પ્રોગ્રામ છે, બરાબર, અને એને આપણે અહીંયા રન કરેલો છે, અને આ સાઇટમાં લખેલો છે, અને ત્યાં ને ત્યાં બાજુમાં ને બાજુમાં કમ્પાઇલ અને રન થઈ જશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. થેન્ક યુ.